નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ ગાલા સ્વાધ્યાય પોથીમાં અસેસમેન્ટ ક્વેશ્ચન પેપર, જે સિલેબસ યુનિટ 1 to 5નું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. ક્વેશ્ચન નંબર 1 એ પ્રશ્નના ઉત્તર લખો. પેલું છે, વાય ડીડ ખુશી લુક સેડ? તો લખો, ખુશી લુક so sad because her 4 front teeth were missing. જો વિદ્યાર્થી મિત્રો જવાબ ચોખ્ખો તમને દેખાય છે, લખી શકો છો. બીજું લખો, why wasn't the alien a treat for the cousins? તો લખો, the alien wasn't a treat for cousins because he needed their help. ત્રીજું, what were the fairies dress made of? તો લખો, the fairies dresses were made of flowers. ચોથું લખો, how was the butterfly when it got out of the cocoon? તો લખો, when the butterfly go out the cocoon, it had a puffy body and small wings. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પાંચમો, why was Meena carrying her brother on her back? તો લખો, Meena was carrying her brother on her back because he was not able to climb. હવે પ્રશ્ન નંબર 1B, ખાલી જગ્યા પૂરો. જો જે કાઉન્સમાં આપેલી છે એમાંથી શોધીને આપણે લખીએ. પહેલામાં લખો ગ્રીન, બીજામાં મેજિક બોક્સ, ત્રીજામાં સીઝર્સ. એવી જ રીતે સીમાં રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. લેસ તો પ્લેસ, હિલ તો પિલ, હેટીસ તો એજ, સિંગ તો એવરીથિંગ. હવે એક વચન અથવા બહુવચનના રૂપો. તો વોચ તો વોચિસ, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન તો ચાઇલ્ડ, વાઇવ્સ તો વાઇફ, ટેબલ તો ટેબલ્સ. હવે ધેર ઇઝ, ધેર આર અથવા આર ધેર ને ઇઝ ધેર વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. પહેલામાં આવશે ધેર ઇઝ, પછી આવશે આર ધેર, ત્રીજામાં ઇઝ ધેર, ચોથામાં ધેર આર, પાંચમામાં ધેર ઇઝ ને છઠ્ઠામાં ધેર આર. હવે સી, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરીએ. પહેલામાં લખો ધેય, બીજામાં મી, ત્રીજામાં ધેર, ચોથામાં ધેમ સેલ્વ્સ, પાંચમામાં ઇટ્સ અને છઠ્ઠામાં અસ. હવે કાઉન્સમાં આપેલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલીમાં લખો મસ્ટ, બીજીમાં મે નોટ, ત્રીજીમાં કેન, ચોથીમાં શુડ નોટ. પછી ત્રીજો પ્રશ્ન છે, ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પહેલીમાં આવશે નિયર, પછી ઓન, બિસાઇડ અને બિહાઇન્ડ. પછી છે ઇન ફ્રન્ટ ઓફ અને છઠ્ઠીમાં ઇન. બી, એમાં પણ એમ જ છે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલામાં લખો બીકોઝ, બીજામાં એન્ડ, ત્રીજામાં સો, ચોથામાં લખો ઓર. હવે છે સી, કોઈ પણ એક વિષય પર 5 થી 7 વાક્યો આપણે લખવાના થાય છે. તો આ એક પિકનિક વિશે આપણે વિદ્યાર્થી મિત્રો લખીશું. પહેલામાં લખો, લાસ્ટ સેટરડે વી વેન્ટ ફોર એ ક્લાસ પિકનિક. વી વેન્ટ ટુ નરેશ્વર, a beautiful spot near our town. We went along with our teachers and a few peons. We reached there in our school bus. We had a lot of fun. On the way, we danced and sang songs in the bus. We reached there in an Nareshwar is a beautiful place near the river. There is an old temple of Lord Shiva. There is a beautiful garden and forest near the temple. We visited the temple. Then we had some snacks. Then we went for a walk in the forest. We saw many beautiful birds and animals. After lunch, we played many games. We had a lot of fun. We returned in the evening. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમને આખું નિબંધ છે 6-7 વાક્યોમાં લખવાનો હતો, એ તમને મેં લખાવી દીધો. હવે પ્રશ્ન નંબર 4 છે, એમાં પણ ચિત્ર જોઈ અને 5 વાક્યોમાં આપણે તેનું વર્ણન કરવાનું છે. જવાબ લખો, This is a picture of a room. There is a big table in the center of the room. There is a book, a lamp, and a flower vase on the table. The lamp is between the book and the flower vase. There are 4 flowers in the vase. There is a bowl under the table. There is a clock on the wall. There is a mat on the floor. There is a chair beside the table. There is a sofa near the table. There are 2 pillows on the sofa. There is a cat behind the sofa. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. હવે બી છે, નોટિસ વાંચી અને ખાલી જગ્યા આપણે પૂરવાની છે. જો સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ, નોટિસ છે સમર કેમ્પની અને એ આખું
જાહેરાત જોઈ અને તમારે નીચેના જવાબ લખવાના થાય છે. ચાલો પહેલામાં લખીશું ધીસ ઇઝ એ નોટિસ ફોર એ સમર કેમ્પ. બીજામાં લખો ધ કેમ્પ ઇઝ ફોર 7 days. ત્રીજામાં ધ સમર કેમ્પ ઇઝ ઇન નેચર પાર્ક સાસણ ગીર. ચોથામાં ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ મિસ્ટર ચૈતન્ય શર્મા. અને પાંચમું ધ પ્રિન્સિપાલ્સ નેમ ઇઝ મિસ્ટર અજીત પટેલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.